પ્લસ ઇન્ફોટેક સોફ્ટવેરમાં આપણે જીએસટી સાથેનું સેલ બિલ કઈ રીતે બનાવવું તે સમજીએ. તો જીએસટી સાથેનું સેલ બિલ બનાવવા માટે સૌપ્રથમ મેઇન ફોર્મ છે તેના ઉપર નીચે સેલ F2 બટન ઉપર ક્લિક કરતા તે માટેનું ફોર્મ ઓપન થશે. તો દરેક ફોર્મમાં સૌપ્રથમ એન્ટર અથવા F2 એડ F2 પર ક્લિક કરવાની છે. એન્ટર કી પ્રેસ કરતા નાવ એડ ડેટા એવો મેસેજ આવશે. ત્યારબાદ કર્સર ઓટોમેટિક બિલ ટાઈપ ઉપર આવી જશે, જેમાંથી બિલ ટાઈપ ગોલ્ડ જીએસટી, સિલ્વર જીએસટી, ટેક્સ ગોલ્ડ જીએસટી એવા અલગ અલગ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. ડિફોલ્ટ દરેક વસ્તુ માટે તમારે નોર્મલી ગોલ્ડ જીએસટી સિલેક્ટ કરી એન્ટર કરવાનું છે. ત્યારબાદ કર્સર ઓટોમેટિક બિલની અંદર આલ્ફાબેટિક કેરેક્ટર લેવો હોય ABCD તો એના માટે આવી જશે. નો યુઝ કરતા હોય તો એન્ટર મારી ઓટોમેટિક કર્સર બિલ નંબર ઉપર આવી જશે, જેમાં તમારે બિલ નંબર નાખવાનું છે. સપોઝ સોફ્ટવેર અધવચ્ચેથી ચાલુ કરો છો તો તમારે વચ્ચેનો જે બિલ નંબર છે 110, 115 કે જે રીતનો હોય એ નંબર તમે ફર્સ્ટ ટાઈમ લખી શકો છો. પછી સોફ્ટવેરમાં બિલ નંબર ઓટોમેટિક કન્ટિન્યુઅસ રહેશે. તો સપોઝ આપણે એક નંબર યુઝ આવી છે યાસ ચાલુ કરી છે, એન્ટર. ત્યારબાદ બિલની તારીખ નાખવાનું કર્સર આવી જશે, જેમાં તમારે આજની તારીખ એન્ટર કરવાની છે. ત્યારબાદ કર્સર ઓટોમેટિક એકાઉન્ટ ગ્રુપ ઉપર આવી જશે, જેમાં તમારે અલગ અલગ ગ્રુપિંગ સિલેક્ટ કરવાનું છે. આપણે સોફ્ટવેરમાં કસ્ટમર છે અથવા ગામ વાઇઝ લિસ્ટ, કાસ્ટ વાઇઝ લિસ્ટ કે તમારા મુજબ એરિયા વાઇઝ લિસ્ટ તમે બનાવી શકો છો. અને એરિયા સિલેક્ટ કરીને એન્ટર કરતાં બાજુમાં તેનું કસ્ટમરનું લિસ્ટ આવશે. તો સપોઝ આપણે કસ્ટમર સિલેક્ટ કરી એન્ટર કરીએ છીએ તો બાજુમાં કસ્ટમર ગ્રુપની અંદર નાખેલ દરેક એકાઉન્ટનું નામનું લિસ્ટ નીચે ડિસ્પ્લે કરશે. સપોઝ કોઈ નવો કસ્ટમર હોય તો તમે અહીંથી પણ તે ક્રિએટ કરી શકો છો, અને જૂનો કસ્ટમર હોય તો તે લિસ્ટમાંથી સિલેક્ટ કરી એન્ટર કરશો તો ઓટોમેટિક તે સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ કર્સર ઓટોમેટિક એકાઉન્ટ ગ્રુપ ઉપર આવી જશે, જે ટેબલ છે એની અંદર આવી જશે. તો અહીંયા તમારે આઇટમ માટેનું પહેલાં ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, જેના ઉપર તમારે એન્ટર કી પ્રેસ કરી ગ્રુપ સિલેક્ટ કરો છો કે ગ્રુપની અંદર તમે જે રાખેલા છે 22 કેરેટ, 24 કેરેટ, અધર, સિલ્વર. તો સપોઝ આપણે 22 કેરેટની અંદર એન્ટ્રી કરવી છે તો એન્ટર. ત્યારબાદ ફરી એન્ટર કરતાં ગ્રુપની અંદર નાખેલ આઇટમનું લિસ્ટ આવી જશે, જેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો. અને જો આઇટમ નવી હોય તો તે પણ નામ અહીંયા તમે ક્રિએટ ઓટોમેટિક કરી શકો છો. તો 22 કેરેટ ઓર્નામેન્ટ સિલેક્ટ કરી એન્ટર. તો આપણી પાસે સ્ટોક નથી એટલે તે સ્ટોકનું આપણને બાયફર્ગેશન આવે છે કે સ્ટોક ઇઝ નોટ અવેલેબલ, એન્ટર. તો નંબર ઓફ પીસ, તો સપોઝ એક પીસ આપણે સેલ કરીએ છીએ. ત્યારબાદ ગ્રોસ વેટનું ઓપ્શન છે તો 10 ગ્રામ ગ્રોસ વેટ છે. ત્યારબાદ કર્સર નેટ વેટ ઉપર છે તો 10 ગ્રામ નેટ વેટ છે. રોજે રોજનો ભાવ, સપોઝ સોફ્ટવેર સ્ટાર્ટ કરીએ ત્યારે જે ભાવ નાખી છે તે ઓટોમેટિક અહીંયા આવશે, પણ આજે આપણે નાખેલ નથી એટલે તો 4000 રૂપિયા ભાવ એન્ટર કરી છે, એન્ટર. લેબર રેટ અને લેબર રૂપીસ, આપણે સોફ્ટવેરમાં લેબર મજૂરી માટે બે ઓપ્શન રાખેલા છે. પહેલો ભાવ છે અને બીજું એના રૂપિયા છે. તો તમે પર ગ્રામ લેતા હોય 380 રૂપિયા પર ગ્રામ છે તો ઓટોમેટિક 10 ગ્રામનો ભાવ 3800 રૂપિયા આવી જશે. સપોઝ તમે લમછમ કે ફિક્સ લેવા માગતા હોય તો 0 એન્ટર કરીને 3300 રૂપિયા લખો છો તો એ તમારી ફિક્સ રકમ થઈ જશે મજૂરી માટેની. અને જે લોકો ટકાવાળી માટે યુઝ કરતા હોય કે જે જગ્યાએ પર્સન્ટેજથી લેબર ચાલતી હોય કે ગોલ્ડના રૂપીસના પર્સન્ટેજ, તો તમારે અહીંયા 0.15 કરી એન્ટર કી પ્રેસ કરશો તો એ પ્રમાણે 15% લેખે તમારું 6000 રૂપિયા લેબર આવી જશે. કોઈ એક્સ્ટ્રા ચાર્જ, રોડિયમ છે, હોલમાર્ક છે અથવા ટોટલ મોતીના કેવા કોઈ ચાર્જ થતા યુઝ તો તમે 500 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ તરીકે લખીને એન્ટર કરશો તો ત્યારબાદ ટોટલ એમાઉન્ટ આવી જશે. સેકન્ડ આઇટમ આપણે સિલ્વર સેલિંગ કરીએ છીએ તો સિલ્વર સેલિંગ કરીને એન્ટર કરો છો. ત્યારબાદ નેમ આવશે તો તેમાં તમારે એન્ટર કી પ્રેસ કરીને આઇટમનું નેમ સિલેક્ટ કરવાનું છે, જેમાંથી આપણે પાયલ સેલ કરીએ છીએ તો એન્ટર. એક પીસ છે, 50 ગ્રામ વેઇટ છે, નેટ વજનની વેઇટ 50 ગ્રામ છે. રેટ આપણે 45 રૂપિયા પર ગ્રામ કન્સિડર કરીએ છીએ અને લેબર છે 5 રૂપિયા પર ગ્રામ છે. એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી તો ટોટલ 2500 રૂપિયા એના આવી ગયા છે. ત્યારબાદ તમે ટેબ કી પ્રેસ કરવાની છે. આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. એન્ટર કીથી આપણે ટેબલની અંદર જ આગળ જઈ રહ્યા છીએ. ટેબલમાંથી બહાર નીકળવા માટે તમારે કમ્પલસરી ફરજિયાત ટેબ કી, જે કીબોર્ડમાં ક્યુની પાસે આવેલી છે, કેપ્સલોકની ઉપર અને ક્યુની ડાબી બાજુએ જે ટેબ નામની કી છે TAB ટેબ કી તમારે પ્રેસ કરવાની છે. તો કર્સર ઓટોમેટિક ટોટલ રૂપીસ ઉપર આવી જશે, જેમાં તમારે એન્ટર પ્રેસ કરતાં ઉપરના ટેબલનો ટોટલ ડિસ્પ્લે થશે.
ત્યારબાદ નીચે પણ ટોટલ રૂપીસની અંદર તમારી એની રકમ આવી જશે. ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરવાની છે, જેમાં તમારે ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ કે રૂપિયામાં આપવું હોય તો આપી શકો છો. 1% કરીને તમે આપશો તો 490 રૂપિયા ઓટોમેટિક રૂપીસ આવી જશે. તમે રૂપીસમાં આપવા માગતો હોય 500 રૂપિયા તો એન્ટર કરશો તો 0 ટકાવાળીમાં કન્વર્ઝન એનું થઈ શકશે. ત્યારબાદ જીએસટી માટે તો સોફ્ટવેરમાં જીએસટી માટે આપણે ઇન આઉટ ઓપ્શન મૂકેલ છે. ઇન એટલે તમારું સ્ટેટની અંદરનું જીએસટી, આઉટ એટલે આઉટ ઓફ સ્ટેટ કસ્ટમર હોય તો આઉટ જીએસટી એટલે આઈ જીએસટી, અને ઇન એટલે સી જીએસટી, એસ જીએસટી. તો ડિફોલ્ટ નોર્મલી દરેક બિલમાં ઇન સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશો એટલે એસ જીએસટી, સી જીએસટીની રકમ ઓટોમેટિક અને ટકાવાળી ઓટોમેટિક આવી જશે. સપોઝ તમારે રાઉન્ડ ઓફ યુઝ કરવું હોય તો અહીંયા તમે 0.15 કે ₹1 રાઉન્ડ ઓફ યુઝ કરી શકો છો તમે. તો આ રાઉન્ડ ઓફનું બટન છે. ઉપરના જે પોઈન્ટવાળા પૈસા તમે રાઉન્ડ ઓફ યુઝ કરી શકો છો, એટલે ફાઇનલ રકમ આવી જશે. ત્યારબાદ એન્ટર કરતાં સોફ્ટવેરની અંદર પેમેન્ટ ટાઈપ કે જે વસ્તુ આપણે વેચેલ છે તો સામે એને પેમેન્ટ આપણને કસ્ટમર કઈ રીતે આપે છે એના માટેના 3 ઓપ્શન મૂકેલા છે. જેમાં સૌથી પહેલું છે કેશ, કે જે બિલ 100% કેશમાં જ બને છે, કસ્ટમર પૂરેપૂરા આપણને કેશ રકમ તરીકે આપે છે, તો તેના માટેનું કેશ બિલ છે. સેકન્ડ ઓપ્શન છે ડેબિટ, તો જેમાં કસ્ટમર આપણને અડધા રૂપિયા બાકી રાખે છે અથવા પૂરેપૂરા બાકી રાખે છે અથવા અમુક રકમ બાકી રાખે છે ત્યારે ડેબિટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને થર્ડ ઓપ્શન છે અધર, કે જેમાં કસ્ટમર આપણને સામે જૂનું સોનું, જૂનું ચાંદી અથવા બાય બેંક અથવા બાય ક્રેડિટ કાર્ડ અથવા કસર અને કેશ એમ અલગ અલગ ઓપ્શનથી આપણને પેમેન્ટ કરે છે. તો એના માટે તમારે અધર સિલેક્ટ કરવાનું છે. આપણે અત્યારે કેશની અંદર સિલેક્ટ કરી એન્ટર. ત્યારબાદ ક્રેડિટ એકાઉન્ટનું ઓપ્શન આવશે, જેમાં કમ્પલસરી તમારે સેલ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. તો આ સેલ એકાઉન્ટ કમ્પલસરી સોફ્ટવેરની અંદર બનેલું હોવું જોઈએ એકાઉન્ટ માસ્ટરની અંદર. ત્યારબાદ એન્ટર કરતાં નોટ લખવી હોય, રિમાર્ક્સ લખવી હોય તમારે કે કોઈ વસ્તુની રિમાર્ક્સ તો નોટ લખી શકો છો. ત્યારે એન્ટર કી પ્રેસ કરતાં સેવ ઉપર કર્સર આવી જશે, જેમાં ફરીથી એન્ટર કરતાં સેવ ડેટા સક્સેસફુલી એવો મેસેજ ઓકે કરતાં કર્સર ઓટોમેટિક પ્રિન્ટ ઉપર આવી જશે, જેમાં ફરીથી એન્ટર કી પ્રેસ કરતાં પ્રિન્ટ માટેના અલગ અલગ ઓપ્શન આવી જશે. જેમાં સૌ અલગ અલગ ઓપ્શન છે, લેટર હેડમાં સ્ક્રીન કરવી છે, ડિફોલ્ટ સ્ક્રીનમાં પ્રિન્ટ કરવી છે કે ડાયરેક્ટ સીધી પ્રિન્ટ ઓપ્શન આપવું છે. પહેલા 2 ઓપ્શન છે જેમાં તમને પ્રિવ્યૂ જોવા મળશે, બાકીના ઓપ્શન છે જેમાં તમને પ્રિન્ટ જોવા મળશે. પછીના જે 2 ઓપ્શન છે જેમાં એકસાથે 2 કોપી નીકળશે. જીએસટીમાં તમારે 1 અને 2 કોપી એકસાથે ઓરિજિનલ ડુપ્લિકેટની ટાઈપની કોપી કાઢવી હોય તો તમે કરી શકો છો. ઘણીવાર તમારે ડુપ્લિકેટ કોપી જ કાઢવી હોય તો એ પણ કાઢી શકો છો. એ અલગ અલગ તમારે 11 ઓપ્શન છે. જે નંબર તમે એન્ટર કરશો પછી ઓકે કરશો એટલે એ ટાઈપની પ્રિન્ટ તમને ડિસ્પ્લે કરશે. આપણે અત્યારે 1 નંબર કરીને એન્ટર કરેલ છે એટલે 1 નંબરનું પ્રિવ્યૂ આપણને ડિસ્પ્લે થયું છે. તો આ સોફ્ટવેરનું બિલ આઉટપુટ આવી ગયું છે, જેમાં સામે કોર્નર ઉપર પ્રિન્ટ નામના બટન ઉપર ક્લિક કરતાં પ્રિન્ટ ઓકે કરતાં ડાયરેક્ટ સીધું પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આવી જશે. તો આ રીતે સોફ્ટવેરમાંથી આપણે બિલ જીએસટી બનાવી શકીએ છીએ અને કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ક્લોઝ કરીએ છીએ, કેન્સલ. ત્યારબાદ આપણે પ્રિન્ટનું ઓપ્શન ક્લોઝ કરીએ છીએ. તો આ રીતે આખું સેલ બિલનું ઓપ્શન થઈ જશે. હવે સેકન્ડ વસ્તુ, જેટલા બિલ બનશે તે યલો કલરના બોક્સમાં એડ થયા રાખશે. તમારે સપોઝ ભવિષ્યમાં બિલની અંદર એડિટિંગ કરવું છે અથવા ડિલીટ કરવું છે તો યલો કલરની અંદર બોક્સ છે જેમાં જેટલા બિલ બનેલા છે દરેક બિલની વિગત ત્યાં આવી ગઈ હશે. જેમાં તમે સિલેક્ટ કરશો એટલે બિલની બધી જ ડિટેલ્સ સેવ થશે. ત્યારબાદ ડિલીટ ઉપર ક્લિક કરશો તો તે ડેટા ડિલીટ થઈ જશે, બિલ ડિલીટ થઈ જશે. અથવા પહેલાં ચેન્જીસ કરી નાખશો અને પછી લાસ્ટમાં એડિટ ઉપર ક્લિક કરશો તો તે બિલ એડિટ થઈ જશે. એટલે ડિલીટ અને એડિટ કરવા માટે પણ આપણે આ જ ફોર્મમાં કરી શકશું. તો એના માટે તમારે જે યલો કલરનું બોક્સ છે જેમાં ટોટલી ડેટા અવેલેબલ હશે, જેટલા બિલ બને છે તેનો દરેકનો ડેટા નંબર અહીંયા અવેલેબલ હશે, તે સિલેક્ટ કરશો એટલે પર્ટિક્યુલર બિલ બની શકશે. બીજું એક, ઘણીવાર ઝાઝા બધા બિલ બની જશે પછી તમને નંબર સિસ્ટમથી યાદ ન રહે કે નંબરમાં પ્રોબ્લેમ થાય તો સેકન્ડમાં આપણે લાસ્ટ જે કોર્નર છે ત્યાં આપણે સર્ચ નામનું ઓપ્શન મૂકેલું છે. લીલા કલરની પટ્ટી છે, જમણી બાજુની કોર્નરમાં લીલા કલરની સર્ચ નામનું ઓપ્શન છે, જ્યાં ક્લિક કરતાં તમે સર્ચ કરી શકો છો. બીજું, ડાબી બાજુ જે લીલા કલરની પટ્ટી છે તેમાં શોર્ટકટ કીનું પણ લિસ્ટ મૂકેલું છે. સોફ્ટવેરની અંદર ઘણી બધી શોર્ટકટ કી છે જે તમે યુઝ કરી શકો છો. જેમ કે તમારે ડાયરેક્ટ ફિક્સ એમાઉન્ટ સેલ કરવું છે તો તમે પીસીસની અંદર એપ પ્રેસ કરશો તો સીધું ડાયરેક્ટ રકમ એમઆરપી રકમ આવી જશે. એ રીતે તમારે ગોલ્ડના રેટ છે તમારે નેટની બદલે ફાઇન ઉપર લેવા છે, નેટની બદલે ગ્રોસ ઉપર લેવા છે,
લેબર માટે તમારે એ રીતે યુઝ કરવું છે, એવા ઘણા બધા ઓપ્શન છે જેની શોર્ટકટ કી આપણે મૂકેલ છે, તો તમે યુઝ કરી શકો છો. તો આ એક સોફ્ટવેરનું સેલ બિલ આ રીતે આપણે આમાં બની શકશે.